નમસ્કાર વહાલા ખેડૂત મિત્રો, આજે તારીખ છે 25/6/2025ના રોજ મગફળીના પાકની અંદર આ વર્ષે મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. એમાંય ખાસ કરીને ખેડૂત મિત્રોએ સાંકડા પાટલે મગફળીનું વાવેતર આ વર્ષે વધારે કર્યું છે. તો જ્યારે સાંકડા પાટલે આપણે વધારે વાવેતર કરતા હોય ત્યારે એમાં મોટામાં મોટો જો કોઈ પ્રશ્ન રહેતો હોય તો એ છે નિંદામણ નાશકનો પ્રશ્ન. અને નિંદામણ આપણા પાકની અંદર અને આપણા ઉત્પાદનમાં ઘણું બધું નુકસાન પહોંચાડતું હોય. તો નિંદામણને જ્યારે પોષી વળવા માટે જ્યારે મગફળીના પાકની અંદર તમામ પ્રકારનું નિંદામણ જ્યારે હોય તો એવા સમયે સિસ્ટોનિક કંપનીનું બેલેજિયો અને ટ્રિક્સ ઉપરનો વપરાશ કરવો. શા માટેનો વપરાશ કરવો એ તમે આ વિડીયોના માધ્યમથી હું તમને બતાવી રહ્યો છું કે ભાઈ આ મગફળીની અંદર તમામ પ્રકારનું નિંદામણ હતું. હાટોડો હોય, લૂણી હોય, ગુલાબડી હોય, શેષમૂળ હોય. ઘણી વખત ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય કે ભાઈ માર્કેટમાં ઘણી બીજી દવા આવે છે તો એમાં હાટોડો છે, લૂણી છે, ગુલાબડી છે, તેમાં રિઝલ્ટ નથી મળતું. પણ આજે હું આ વિડીયોના માધ્યમથી તમને બતાવું કે ભાઈ નિંદામણની સાઇઝ પણ કવડી હતી અને એનું રિઝલ્ટ કેવું મળ્યું. જુઓ, આમાં તમામ પ્રકારનું નિંદામણ હતું. બેલેજિયો અને ટ્રિક્સ ઉપરનો વપરાશ કરેલો છે. અને તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે ભાઈ આ 80 રૂપિયાનો પંપ પડે એટલે ઓછા ખર્ચે તમારે સારું એવું રિઝલ્ટ મળે છે. જુઓ, અને બાજુમાં એક પંપનો છંટકાવ આપણે નથી કરેલો, ઊભો આખો પટ્ટો તમે જોઈ શકો છો. અને બાજુમાં આપણે ત્યાં આઈથી પછી ટ્રિક્સ ઉપરનો વપરાશ અને બેલેજિયોનો વપરાશ કરેલો છે. તમે આખા ખેતરમાં જુઓ કે જ્યાં જ્યાં મોટી સાઈઝનું ખડ હતું એ પણ તમે જોઈ શકો છો. જુઓ, તમામ ખડ નિંદામણનો નાશ થઈ રહ્યો છે. અને બાજુમાં આખો પટ્ટો વપરાવેલો નથી એ પણ તમે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, આ વર્ષે અત્યારે વરસાદી વાતાવરણ છે, નિંદામણમાં મજૂરો મળતા નથી, મજૂરી ખર્ચ પણ વધારે લાગે છે. તો એવા સમયે ઓછા ખર્ચે જ્યારે વધારે ઉત્પાદન લેવાની વાત હાલતી હોય ત્યારે તમે તમારા મગફળીની અંદર બેલેજિયો અને ટ્રિક્સ ઉપરનો વપરાશ કરી શકો છો. એ તમે પણ તમારા વિડીયાના માધ્યમથી આ તમામ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે. તો અવશ્ય આ વર્ષે બેલેજિયો અને ટ્રિક્સ ઉપરનો વપરાશ કરો.